સેક્ટર્સ આજે આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટમાં. ગુડ મોર્નિંગ ચાંદની, અને સૌથી પહેલાં હું JSW ઇન્ફ્રા સાથે જ શરૂઆત કરીશ. તો અહીંયા જે રીતે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીનો રિપોર્ટ આવ્યો છે, તેમણે સેલ કોલ આપ્યો છે. લક્ષ્યાંક 205% તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે વધુ માર્જિનના કારણે એબિટા જે છે તે આપણને 5% પર રહેતા દેખાયા છે, અને સાથ કરીને યર ઓન યર ધોરણે વોલ્યુમ ગ્રોથ જે છે તે પણ થોડો ઘણો ફ્લેટ રહેતો દેખાયો છે. 2024થી 30 સુધીના કેપેક્સ ગાઈડન્સ તરફ કંપની થોડી ઘણી આગળ વધતી દેખાઈ રહી છે, પણ પરિણામ જે રીતે નબળા આવ્યા છે તેને કારણે એક સેલ કોલ તેઓ આપી રહ્યા છે. તો ફોકસ JSW ઇન્ફ્રા પર રાખવાનું રહેશે. સીએટનું પણ રિપોર્ટ આવ્યો છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીએ સીએટ પર રિપોર્ટ આપ્યો છે. સેલ રેટિંગ ત્યાં આપ્યું છે. લક્ષ્યાંક 1850% તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે આશા કરતાં વધુ સારા ગ્રોસ માર્જિનના કારણે એબિટા જે છે તે આપણને ઇનલાઇન રહેતા દેખાઈ રહ્યા છે, અને આવનાર ત્રિમાસિકમાં માર્જિન થોડા ઘણા ઘટી શકે છે તેવું તેઓ માની રહ્યા છે. ખાસ કરીને સ્થાનિક અને વૈશ્વિક રબરની કિંમતોમાં જે રીતે તેજી આવતી દેખાઈ રહી છે તેને કારણે માર્જિન જે છે તે આવનાર દિવસોમાં આપણને થોડા ઘણા ઘટતા દેખાઈ શકે છે, અને ભાવ વધારો પણ જે કરવામાં આવ્યો છે તેને કારણે પણ માર્કેટ શેર જે છે તેના પર ખરાબ અસર આપણને જોવા મળી શકે છે. તો સીએટ પર પણ એક નેગેટિવ રિપોર્ટ છે, સેલ કોલ આપ્યો છે કોટકે, તો ફોકસ અહીંયા પણ રહેશે. ગોદરેજ પ્રોપર્ટીઝના પણ પરિણામ આવ્યા હતા, તેના પર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ જેફરીઝે આપ્યો છે ગોદરેજ પ્રોપર્ટીઝ પર. લક્ષ્યાંક 3175% તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે Q4માં મજબૂત કેશ ફ્લો જે છે તે આપણને રહેતો દેખાઈ રહ્યો છે, અને FY24 માટેનું ગાઈડન્સ જે છે તે સારી રીતે કંપની પૂરું પાડી રહી છે, તો તેને કારણે એક બાયકોલ આપવામાં આવ્યો છે જેફરીઝ તરફથી. ફોકસ રહેશે. JP મોર્ગનનો પણ ગોદરેજ પ્રોપર્ટી પર રિપોર્ટ આવ્યો છે. તેમણે અપગ્રેડ ટુ ઓવરવેટ કોલ આપ્યો છે. લક્ષ્યાંક વધાર્યા છે. 3100%ના લક્ષ્ય JP મોર્ગન તરફથી કરવામાં આવ્યા છે. FY24 માટે પ્રી સેલ્સના આંકડા જે છે તે તેમણે અપગ્રેડ કર્યા છે ખાસ કરીને, અને નવા સેલ્સમાં ખાસ કરીને ઇકોનોમિક ઇન્ટરેસ્ટ જે વધી રહ્યો છે તે કંપની માટે પોઝિટિવ છે. સાથે જ નેટ માર્જિન જે છે તે વધીને 13% પર રહી શકે છે આવનાર દિવસોમાં, અને ખાસ કરીને મુંબઈમાં જે સેલ્સ વધી રહ્યું છે તેને કારણે નફો જે છે ઓવરઓલ કંપનીનો વધતો દેખાયો છે. તો ગોદરેજ પ્રોપર્ટીઝ પર પોઝિટિવ રિપોર્ટ છે, ફોકસ અહીંયા રાખવાનું રહેશે. અને છેલ્લે કોફોર્જની વાત કરી લઈએ. HSBCનો રિપોર્ટ અહીંયા આવતો દેખાયો છે. બાય કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક ઘટાડ્યા છે. 6500%ના લક્ષ્ય કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે Q4માં આવક માર્જિન અને ડીલ વિન્સ જે છે ખાસ કરીને મજબૂત રહેતા દેખાઈ રહ્યા છે. FY25 માટે ખાસ કરીને માર્જિન આઉટલુક થોડું ઘણું નિરાશાજનક છે, પણ કંપનીએ જે સિગ્નિટી સાથે એક્વેઝિશન કર્યું છે તે આગળ જતાં ગ્રોથ જે છે તેના કારણે આવતો જોવા મળશે, અને FY27 સુધી ખાસ કરીને $2 બિલિયન આવકનું અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે. તો એક HSBCનો કોફોર્જ પર બાયકોલ આપવામાં આવ્યો છે. અહીંયા પણ નજર રાખવાની રહેશે. તો જાણ્યા બધા સ્ટોક જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે બધા પર નજર રહેશે. જી આરતી, આભાર.